અને સમાચારમાં હવે આગળ વાત કરવી છે એ સવાલથી કે શું અમદાવાદ હવે ગુજરાતનું નવું ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે। એટલા માટે કારણ કે દિન પ્રતિદિન હત્યાની ઘટનાઓ વધી રહી છે, અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। અમદાવાદમાં એક બિલ્ડરની હત્યાથી ચકચાર મચી ગયો છે। દિન પ્રતિદિન જે હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો। ગઈકાલે મોડી રાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાશધામ વિભાગ 1 માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી। મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી। ઓઢવ પોલીસે ઘટના સ્થળે પહોંચી બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ તપાસી, જેમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો છે। બિલ્ડરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે, જ્યારે આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીની ધરપકડ કરી છે। હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ, પપ્પુ મેઘવાલ અને ત્રીજા આરોપીમાં એક સગીરનો સમાવેશ થાય છે। જોકે ત્રણેય આરોપીને રાજસ્થાનના શિરોહી પાસેથી પોલીસે પકડી પાડ્યા છે। આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા પણ થયા। બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની હત્યા માટે તેમના પૂર્વ પાર્ટનર બિલ્ડર મનસુખ લાખાણીએ સોપારી આપી હતી। 3 આરોપીઓમાંથી એક આરોપી હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ બિલ્ડર મનસુખ લાખાણીને ત્યાં 1 વર્ષથી કામ કરતો હતો, જેણે સોપારી લીધી। 50,000 રૂપિયાની સોપારી લઈને આરોપી હિમાંશુએ અન્ય 2 આરોપીઓને સાથે રાખી નિકોલ સરદાર ધામના બેઝમેન્ટમાં હત્યા કરી અને ત્યારબાદ તેમની જ કારમાં મૃતદેહ લઈને શહેરમાં ફર્યા અને છેલ્લે વિરાટનગર બ્રિજ નીચે કાર મૂકી બાઇક લઈને નાસી છૂટ્યા। સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપી બિલ્ડર મનસુખ લાખાણીની ધરપકડ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે। લેવા પાટીદાર સમાજમાં અગ્રણી એવા હિંમતભાઈ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે। નરોડા નિકોલ વિસ્તારમાં તેમની કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે, તો ઠક્કર બાપાનગર બ્રિજ પાસે પણ તેમણે પાટીદાર સમાજના બાળકો રહી અને ભણી શકે તે માટે હોસ્ટેલ બનાવી છે। પાટીદાર સમાજના અગ્રણીની હત્યાને પગલે સમાજમાં ભારે રોષ ફેલાયો છે। જો કે અમદાવાદના વિરાટનગરમાં પાટીદાર અગ્રણીની હત્યા થઈ છે, ત્યારે મર્સિડીઝ કારમાંથી હિંમત રૂડાણીની લાશ મળી આવી હતી। હિંમત રૂડાણી નામના બિલ્ડરની નિર્મમ હત્યા કરાઈ। તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી બિલ્ડરની હત્યા કરાઈ અને હત્યા કરી મૃતદેહ વિરાટનગર બ્રિજ નીચે કારમાં મૂકી દેવાયો હતો। કારમાં મૃતદેહ મૂકી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા। મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી અને ઓઢવ પોલીસે 3 આરોપીઓની આ બાબતે ધરપકડ કરી છે। આજ મુદ્દે વધુ વિગતો મેળવીશું। મારી સાથે સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ગયા છે। અર્પિત, અમદાવાદમાં દિન પ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે, હવે તો બિલ્ડરની પણ હત્યા કરી દેવાઈ છે। અંગત અદાવતમાં શું હતો આખો મામલો? અમદાવાદ શહેરનો પશ્ચિમ વિસ્તાર હોય અથવા તો પૂર્વ વિસ્તાર હોય, હવે અમદાવાદ શહેરનો એક પણ ખૂણો બાકી નથી કે જ્યાં આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ન બનતી હોય। કેમ કે પાછલા કેટલાક દિવસોમાં વાત કરીએ તો જ્યારે અમદાવાદ શહેરને સૌથી સુરક્ષિત શહેર હોવાનું એક બિરુદ મળ્યું હતું, એક બહુમાન મળ્યું હતું, ત્યારે અમદાવાદ શહેર પોલીસ અને ગુજરાત પોલીસ એનું કહેવાય તો જોરશોરથી એ ક્રેડિટ લીધા પછી એની જાહેરાત કરી હતી। પણ હવે પાછલા કેટલાક દિવસોની વાત કરીએ તો એ ચાહે આજે ગઈકાલે ઘટના બની નિકોલ વિસ્તાર એટલે કે પૂર્વ વિસ્તારમાં જે ઘટના બની, હત્યા કરી દેવામાં આવી અને એ પણ બીજે ક્યાંય નહીં, બેઝમેન્ટમાં હત્યા કરવામાં આવી। સૌથી વ્યસ્ત વિસ્તાર હોય, વ્યસ્ત ગણાતો વિસ્તાર છે, પોષ ગણાતો વિસ્તાર કહી શકાય પૂર્વના હિસ્સાનો, ત્યાં એની હત્યા કરી દેવામાં આવી અને હત્યા કર્યા પછી એને જાહેરમાં ગાડીમાં એની ડેડ બોડી રાખવામાં આવે છે। બીજી તરફ અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં પણ ગઈ 12મી તારીખે વાત કરીએ તો વહેલી સવારે, અને એ તો પોલીસ સ્ટેશનની બહાર નીકળો એવું તરત જ માંડ ચાલીને જવાય 100 થી 200 મીટરના અંતરે હત્યા કરવામાં આવી હતી અને હત્યા પણ ખૂબ નિર્મમતાપૂર્વક, ખૂબ ક્રૂરતાપૂર્વક એની હત્યા કરવામાં આવી હતી। આ પ્રકારની ઘટનાઓ એક બાદ એક સામે આવતી રહે છે। હજુ તો હું છેલ્લા અઠવાડિયાની ઘટનાઓની વાત કરું છું, પણ પાછલા 6 મહિનાની વાત કરીએ, પાછલા 6 થી 7 મહિનાનો હિસાબ કિતાબ કરવા જઈએ તો અનેક એવી ઘટનાઓ સામે આવે છે કે જેમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલ ઊભા થાય એ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે। અને જ્યારે એક બાદ એક ઘટના સામે આવે, એ ચાહે અમદાવાદનો પાલડી વિસ્તાર હોય, નિકોલ વિસ્તાર હોય, થોડા દિવસો પહેલાં જોઈએ તો વાડજમાં કેટલાક મહિના પહેલાં વાડજમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા હતા। અને સાથે સાથે વાત કરીએ તો જે 2 થી 3 દિવસ પહેલાં એટલે કે જ્યારે આ પાલડી વિસ્તારની ઘટના સામે આવી હતી, એ જ દિવસે 12મી તારીખના રોજ વસ્ત્રાલનો કુખ્યાત સંગ્રામસિંહ હતો। સંગ્રામસિંહને જ્યારે પોલીસ ક્રાઇમ બ્રાન્ચ લઈ જતી હતી તો ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સાથે પણ એને પોતાનો જે રોબ છે એ રોબ જમાવવાનો પ્રયાસ કર્યો અને
એની રિવોલ્વર પિસ્તોલ છીનવાનો પ્રયાસ કર્યો અને એની પર હુમલો કરવાનો ટ્રાય કર્યો હતો, પણ પોલીસની સતર્કતા અને બહાદુરીના કારણે એ સફળ ન થયો અને છેલ્લે પોલીસે ન છૂટકે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી અને એના પગે ગોળી વાગી હતી ને ઈજાગ્રસ્ત થયો. એટલે આ પ્રકારની હિંમત આજના સમયમાં જે કુખ્યાત બનેલા ગુંડા હોય, બેફામ બનેલા અસામાજિક તત્વો હોય, એમની હિંમત વધી ગઈ છે અને જાણે પોલીસનો કોઈ ડર ન હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. થોડા સમય પહેલા એટલે કે પાછલા 1 થી 1.5 વર્ષ દરમિયાન અમદાવાદ શહેરમાં અનેક આરોપીના વરઘોડા કાઢવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાંય હજુ સુધી જે કુખ્યાત બનેલા લોકો છે એમને આનો કોઈ ડર ન હોય, કોઈ અસર ન થઈ હોય. જે રીઢા ગુનેગારો છે એ દિવસે ને દિવસે રીઢા બનતા હોય એ પ્રકારની એ પરિસ્થિતિ, એ પ્રકારનો ઘાટ ઊભો થયેલો જોવા મળી રહ્યો છે. આ તો હજુ અમદાવાદની વાત કરી. અમદાવાદ સિવાય પણ હજુ રાજ્યના એવા કેટલાક શહેરો અને જિલ્લાઓ છે જ્યાં પાછલા કેટલાક દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર આ પ્રકારની ઘટના, આ પ્રકારની તસવીરો, આ પ્રકારના દ્રશ્યો એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર સવાલ ઉભા કરે એ સ્વાભાવિક છે. જી અર્પિત, આભાર આપનો. એટલે સ્વાભાવિકપણે અમદાવાદ શહેરમાં હવે સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે દિન પ્રતિદિન આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓ શહેરમાં સતત વધી રહી છે. સવાલ શહેરની સુરક્ષા પર ઉઠે છે, સવાલ પોલીસની કાર્યવાહી પર ઉઠે છે, સવાલ પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠે છે. માત્ર આ એક ઘટનાને ટાંકીને નહીં, પરંતુ અમદાવાદ શહેરમાં છેલ્લા 1 મહિનામાં જેટલી હત્યાની ઘટનાઓ સામે આવી છે એ તમામ ઘટનાઓને જોતા હવે સવાલ ઉઠી રહ્યો છે કે પોલીસ શું કરી રહી છે. અને હવે જ્યારે આ ઘટનાઓ બની ગઈ છે ત્યારે હવે પોલીસ શું એ આરોપીઓને એ પ્રકારનું કાયદાનું ભાન કરાવશે કે આવી કોઈ ઘટના બીજી વાર ન ઘટે અને પોલીસ પર આ પ્રકારના સવાલો અમારે ના ઉઠાવવા પડે.